પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ લિખિત શ્રી ઠકુરાણીજીનો શૃંગાર, એનું ગુજરાતી અનુવાદન હું અંકિતા આપની સમક્ષ રજૂ કરી રહી છું. શ્રી રાજજીના અંગ શ્રી શ્યામાજી અને શ્રી શ્યામાજીનું અંગ સુંદર સાથ છે એવા શ્રી શ્યામાજી મહારાણી યોગ માયાનો દેહ ધરીને કેવા સ્વરૂપે અને કેવા શણગાર સજીને રાસ રમેલા તે ચિત્તવણી અને ધ્યાનમાં આવે તે હેતુથી શ્રી પરમહંસજીની કૃપા અને શ્રી મહારાણીજીની પ્રેરણા થતાં નિજ નામના અંકમાં શ્રી ઠકુરાણીજીનો શૃંગાર સહુ કોઈને સમજાય એવી સાદી, સહેલી અને સરળ ભાષામાં રજૂ કરતા પરમ આનંદ અનુભવું છું. આ અંકને વારંવાર સાંભળવાથી શ્રી ઠકુરાણીજી રાસેશ્વરીનું સ્વરૂપ આપના રુદિયામાં ઠરશે અને ચિત્તવણી કરતાં સાક્ષાત સ્વરૂપના દર્શન થશે. આથી વિશેષ રસાસ્વાદ જેને માણવો હોય તે શ્રી રાસ ગ્રંથના 6ઠ્ઠા પ્રકરણમાં આપેલી મૂળ ચોપાઈઓને વાંચવા કૃપા કરે. શ્રી મુખવાણીના શ્રી રાસ ગ્રંથના પ્રકરણ 6માં વર્ણવેલ શ્રી ઠકુરાણીજીનો શૃંગાર. શ્રી મુખવાણી ઉતારવાની મંગલ શરૂઆત આ પ્રકરણથી થઈ છે, એટલે આ પ્રકરણની વિશેષ મહત્તા છે. શ્રી કૃષ્ણને પ્રગટ થઈ 11 વર્ષ અને 52 દિવસ થયા. નિત્યક્રમ મુજબ તેઓ ગાયો ચરાવવા વૃંદાવન ગયા. સંધ્યાટાણું થતાં ગાયો વનમાંથી વ્રજમાં પાછી આવી, પણ શ્રી કૃષ્ણજી વનમાં જ રહી ગયા. ત્યાં તેમના સ્વરૂપમાં યોગમાયાનો આવિર્ભાવ થયો. આથી તેમનું સ્વરૂપ દિવ્ય અલૌકિક બન્યું અને તેમની દૃષ્ટિ જ્યાં લગી પહોંચી ત્યાં લગીનું બધું જ વન યોગમાયાનું જ્યોતિર્મય થઈ ગયું. કાલમાયા તિરોહિત થઈ ગઈ. તે પછી શ્રી કૃષ્ણએ વેણુનાદ કર્યો. વેણુનાદ સાંભળતા જ રાધાજી સહિત સર્વ સખીઓ વૃંદાવન પહોંચી અને યોગમાયાનો દેહ ધારણ કર્યો. યોગમાયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર રે. તે સમયનું શ્રી શ્યામાજીનું સ્વરૂપનું આ વર્ણન છે. સંવત 1715માં જામનગરની શ્રી પ્રબોધપુરીમાં શ્રી મુખવાણી ઉતારવાનો આ પ્રકરણથી મંગલ પ્રારંભ થયો. એ રીતે આ પ્રકરણનું સવિશેષ મહત્વ છે. અખંડ સ્વરૂપને અસ્થિર આકારે હપ્સામાં શ્રી મુખવાણીનો મંગલ પ્રારંભ કરતા શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે શ્રી શ્યામાજી મહારાણીનું અખંડ અવિનાશી દિવ્ય સ્વરૂપ મારા આ પંચભૌતિક અસ્થિર આકારથી ક્ષણભંગુર દેહથી વર્ણન કરવા લૌકિક ભાષાના ઊંચામાં ઊંચા શબ્દોનો પ્રયોગ કરું તો પણ તેમના સ્વરૂપ અને શણગારનો આબેહૂબ ચિતાર આપવો શક્ય નથી. તેમ છતાંય હું જે આત્મદૃષ્ટિ અને દેહદૃષ્ટિથી શ્રી શ્યામાજીના સ્વરૂપ અને શણગારને નિરખું છું તે લૌકિક ભાષામાં જે રીતે કહી શકાય તે રીતે કહું છું. શ્રી શ્યામાજીના સ્વરૂપ અને શણગારની શોભા શબ્દાતીત છે, અવર્ણનીય છે. તેને શબ્દમાં ગૂંથી શકાય તેમ નથી અને વાણી વચનથી વર્ણવી શકાય તેમ નથી. તેમ છતાંય પરમધામના નિસ્બતી સુંદર સાથને કાજે શ્રી રાજજીની કૃપાથી કહેવાઈ રહી છે. આ લીલાને સુંદર સાથને રુદિયામાં રમતી મૂકવા કાજે હું એને શબ્દોમાં ગૂંથીને કહી રહી છું. આ લીલા રુદિયામાં ઠરતા બ્રહ્મ સ્વરૂપ હૃદય ગમ થાય છે. શ્રી શ્યામાજી મહારાણીના શ્રી ચરણ કમળના અંગૂઠા અતિ ઘણા સુંદર અને સુહામણા છે. આંગળીઓ તો એટલી બધી નાજુક અને નમણી છે કે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અંગૂઠા અને આંગળીઓના રંગ પણ અતિ ઘણો રમ્ય અને રડિયામણો છે. પગના અંગૂઠા અને આંગળીઓના નખ તો જાણે હીરા ઝળકી રહ્યા હોય તેવા પ્રકાશમય છે. શ્રી શ્યામાજી મહારાણીના શ્રી ચરણ કમળના અંગૂઠા અને આંગળીઓના નખ હીરા જેવા ઝળકી રહ્યા છે એમ કહ્યું, પણ એ હીરા આ નાશવંત ભૂમિના ન માનશો.
એ હીરા પણ પરમ દિવ્ય ભૂમિકાના જાણવા. હકીકતમાં એ અલૌકિક શોભાનો લૌકિક ભાષામાં આબેહૂબ વાસ્તવિક ચિતાર આપી શકાય તેવો નથી. અહીં રહ્યા અસલની ઓળખાણ આપવી હોય તો નકલનો દાખલો આપવો પડે, અને એટલે જ આ જીભથી અસલને નકલનો દાખલો આપી વર્ણન ન કરું તો સુંદર સાથના રુદિયામાં એનો પ્રકાશ કેવી રીતે થાય? સુંદર સાથના રુદિયામાં પ્રકાશ પથરાય તે કાજે જેનું વર્ણન થઈ શકે તેમ નથી, તેનું વર્ણન કરવાની ચેષ્ટા કરું છું. શ્રી ચરણની પાટલી પૃષ્ઠભાગ અર્થાત ઉપરના પહોળા ભાગને ફણા કહે છે. શ્રી ચરણની ફણા ગૌરલાલ પતંગ રંગની સુંદર સોહામણી છે. પગની બે આંગળીઓ વચ્ચેનું જે અંતર સંધિ ભાગ હોય છે તેને કાંસકો, હિન્દીમાં ગાય કહેવાય છે. કાંસકો ઉપર આવેલી પગની આંગળીઓની નસો નિર્મળ અને નાજુક છે. પગની એડીને લગતા ભાગને પાની કહે છે. શ્રી ચરણની પાની કુમકુમ રંગની રૂડી રૂપાળી શોભી રહી છે, અને ચરણ તળીની શોભાનો તો કોઈ પાર જ નથી. ચરણ તળીની શોભા અતિ ઘણી શ્રેષ્ઠ છે. પગની તળિયાની એડી અને આંગળીઓ વચ્ચેનો જે ખાડા પડતો ભાગ છે તેને લાંક કહે છે. શ્રી ચરણની લાંક અતિ ઘણી ચળકતી દમકતી શોભે છે, અને પગના તળિયાની રેખાઓ લાલ રંગમાં અતિ ઘણી સોહામણી દિશે છે. પગની પાટલી અને નડાને જોડનાર સાંધા આગળની અસ્થિ હાડકું તે ઘૂંટી ગુલ્ફ કહેવાય છે, અને ઘૂંટીની પાસેનો ફણા તરફનો અને એડી ઉપરનો ભાગ પગના કાંડાની નીચેનો આગળ પાછળનો ભાગ ને ટાંકણ કહેવાય. શ્રી ચરણની ઘૂંટી, ટાંકણ અને કાંડાની કોમળતા અને પિંડીની નાજુકતાનું વર્ણન થઈ શકે તેમ નથી. પગને અંગૂઠે પહેરવાના ઘરેણાને અણવટ કહે છે, અને પગની આંગળીઓએ પહેરવાના ઘરેણાને વિછુવા કહે છે. શ્રી ચરણના અંગૂઠા ઉપર સોનાના અણવટ શોભા વધારી રહ્યા છે, તો શ્રી ચરણની આંગળીઓ ઉપર પહેરેલા વિછુવા પગના હલનચલન સાથે ઠમકાર કરી રહ્યા છે. આ અણવટ અને વિછુવામાં મોતી, માણેક, નીલમ, ઇન્દ્રનીલમણિ, મરકત, હરિમણિ અતિ સુંદર યુક્તિ અને કારીગરીથી જડેલા હોય એવા શોભે છે. કડલાના ઉપરના આભૂષણને કાંબી કહેવાય. શ્રી ચરણે પહેરેલા કાંબી અને કડલા રંજણ મધુર અવાજે ગુંજી રહ્યા છે, તો સોનાના વાળોમાં ગૂંથેલી ઘૂઘરીનો ગુંજારવ ધમકાર જેવો થઈ રહ્યો છે. ઝાંઝર તેમાં જડેલા રત્નોથી જગમગાટ ઝળકી રહ્યા છે, અને મીઠો મધુરો ગુંજારવ કરી રહ્યા છે. નોંધ: પગના આભૂષણોમાં સૌથી નીચે ઝાંઝર, તેના ઉપર ઘૂઘરી, તેના ઉપર કાંબી અને સૌથી ઉપર કડલા પહેરાય છે. શ્રી ચરણમાં જે 4 આભૂષણો છે તેમાં કાંબી નામના ઘરેણામાં સોના ઘડતરમાં આસમાની રંગના નંગ રત્નો જુક્તિથી જડીને તેમાં ફૂલવેલ ઉપસાવી છે. સોનાના કડલામાં લાલ, નીલા, પીળા રંગના રત્નો એવી કડા કૌશલ્યથી જડેલા છે કે તેનાથી કડલાની શોભા અતિ ઘણી સુહામણી લાગે છે. ઘૂઘરીની કિનારે કિનારે કુંદનના કરડા ગોળ ગોળ ઝીણા રાઈના દાણા જેવા કણ છે. તેમાં મોતીના દાણા ફરતા દિશે છે, અને છેક વચ્ચે મધ્યમાં નીલા નંગ જડેલા છે. આ રીતે ઘૂઘરીનો ઘાટ એવી જુક્તિથી અને કળા કૌશલ્યથી બનેલો છે કે તેની શોભા અપરંપાર છે. શ્રી ચરણના ઘરેણામાં સૌથી નીચે જે ઝાંઝરી છે તે કોઈ જુદી જ જુગત ઘાટ પ્રકારની છે. તેની બંને કિનારીએ લાલ કાંગરી છે. તેની નીચે
એક જ રંગના હીરાની 2 હાર જડેલી છે અને તેની મધ્યમાં દર્પણ રંગની દોરી શોભે છે. આ રીતે શ્રી વૃંદાવનેશ્વરીના ચરણ કમળના 4 આભૂષણ જાણવા. શ્રી ચરણમાં આ રીતના 4 ઘરેણાં શોભી રહ્યા છે, જે મીઠા મધુરા રસભર્યા સ્વરથી ગુંજી રહ્યા છે. તેને તેમાં જુદી જુદી જાતના જે ઝવેરાત રત્નો જડેલા છે તેને લઈને તે અતિ ઘણા ઝળકી રહ્યા છે. તેમાં જડેલા વિવિધ રંગના રત્નો વિવિધ રંગના પ્રકાશના પુંજ પાથરી રહ્યા છે, જેની શોભા અપરંપાર છે. ઇતિ શ્રી ચરણભૂષણ દર્શનમ. શ્રી ચરણના આભૂષણોનું વર્ણન કરીને હવે શ્રી ઇન્દ્રાવતીજી કહે છે, શ્રી ઠકુરાણીજીના વસ્ત્રની શોભાને હું કઈ રીતે વર્ણવું? એની શોભા તો સાગર સમી અતિ ઘણી વિશાળ છે. તોય હું મારા જીવનની ખેવના ભાગવા, મારા જીવની ઝંખના મટાડવા, મારી કૂપ સમાન મર્યાદિત શક્તિ મુજબ અને ગજા પ્રમાણે વર્ણવું છું. નીલી લાઈનો અર્થાત નીલમ ઇન્દ્રામણી રંગનો રેશમથી પણ વિશેષ સુવાળો ચરણીયો છે. તેમાં સોનેરી ભાત ભરેલી છે અને ચરણિયાની કિનારીએ કાંગરી ભરેલી છે. તેને શ્રી ઇન્દ્રાવતીજી નયન ભરીને નિરખી રહ્યા છે. ચરણિયાની કાંગરીમાં માણેક, મોતી, હીરા, નીલમ, હરિમણી એ 5 રત્નો સોના સાથે ભરેલા છે. કાંગરીની આવી કલા કારીગરીને નયન ભરીને નિરખી રહેલા શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે કાંગરીની કલા કૌશલ્યને દ્રઢ મને કરીને નિરખો. શ્રી કૃષ્ણ વલ્લભાના ચરણિયામાં જે સોનેરી ભાત ચિત્રકારી ભરેલી છે તેને હું બહુ સારી રીતે વર્ણવીને તાદ્રશ્ય કરું છું. એ વેલ બુટ્ટીવાળી ભાત ભરત વસ્ત્ર ઉપર ભરેલી કે ગૂંથેલી નથી લાગતી, પણ વસ્ત્રના વણાટની સાથે જ વણેલી હોય તેવી દિશે છે. મતલબ કે વસ્ત્રના વણાટના તાર સાથે વેલબુટ્ટીની ભાત એવી તો એકરૂપ અને એકરસ થઈ ગઈ છે કે વસ્ત્ર અને વેલ બુટ્ટીની ભાતના એકે તાર અલગ અલગ કે અડગા પડતા દેખાતા નથી. શ્રી ઠાકુરાણીજીના ચરણિયામાં અનેક પ્રકારના ફૂલવેલ ભરેલા છે અને એ ફૂલવેલમાં જાત જાતના વિવિધ રંગી જે રત્નો જડેલા છે તેના પ્રકાશપુંજના જગજગાટની શોભા અપરંપાર છે. આ ચરણિયાના નેફામાં જે નાડું દોરી છે તે 11 જુદા જુદા રંગની દોરીઓથી ગૂંથેલી છે. તે અતિ ઘણી સુહામણી લાગે છે. ચરણિયાની નાડીમાં 11 રંગ કહ્યા છે. તેમાં નીલો, પીળો, સફેદ, શ્વેત, સિંદૂરિયો, શ્યામ, ગુલાલિયો, કેસરિયો, જાંબુ અને સોનેરી એમ 9 રંગની દોરીઓથી નાડીને એવી રીતે ગૂંથી છે કે જેથી મધ્યમાં કસબની ભાત ઉપસી છે. આ રીતે ગૂંથેલી ચરણિયાની નાડીની બંને કોર કિનારમાં લાખી અને લીંબોઈ રંગની ઊભી દોરી એવી જુગતીથી ગૂંથેલી છે કે એની શોભા અપરંપાર છે. આવી 11 રંગવાળી નાડીની શોભાને માણકદે માણિક દેવી દ્રઢ મનથી નયન ભરીને નિરખી રહી છે. પરમધામના સખી શ્રી ઇન્દ્રાવતીજી વ્રજમાં ગોપી રૂપે પ્રગટ્યા ત્યારે ત્યાં એમનું નામ માણિક દેવી માણિકદે હતું. શ્રી તારતમ્ય પ્રકાશથી શ્રી મિહિરરાજને આત્મસ્મરણ થતાં વ્રજરાસની સઘળી લીલા હૈયે ચડી આવતા પોતાનો અહીં નિર્દેશ થયેલો છે. ચીણ એટલે કે ચરણિયા ઘાઘરાના નેફા આગળની કરચલીઓ જેને ચૂણીઓ પણ કહે છે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે શ્રી ઠકુરાણીજીએ પહેરેલા ચરણિયાના નેફા આગળની ઘડી બંધ પડેલી કરચલીઓ ચીણ ને નયન ભરીને નિરખો. તેમાં મોતીથી ભરેલી વેલ ઝળહળી રહી છે. વળી સોનામાં રાતા અને નીલા રંગની રત્નકણિકાઓ ચૂની
જડેલી છે. તે એવી સરસ રીતેમાં ભળી ગઈ છે કે તેની શોભાનો પાર નથી. શ્રી ઠકુરાણીજીએ પહેરેલા ચરણિયાનું વર્ણન કરીને હવે તેમને પહેરેલી સાડીનું વર્ણન કરતા શ્રી ઇન્દ્રાવતીજી કહે છે, હે સુંદર સાથજી, શ્રી ઠકુરાણીજીએ ચરણિયા ઉપર જે સાડી પહેરી છે તેની શોભા અપરંપાર છે. એ શોભાનું શબ્દમાં વર્ણન કરતાં તેનો પાર આવે તેમ નથી. એ સાડી એવી તો નાજુક અને નિર્મળ પારદર્શક છે કે સાડીની આરપાર શ્રી ઠકુરાણીજીનું શ્રી અંગ ચરણીઓ અને પહેરેલા સઘળા શણગાર સ્પષ્ટ અને પ્રગટ દેખાય છે. શ્રી ઠકુરાણીજીએ જે સાડી પહેરી છે તે સિંદુરિયા રંગની છે. તેમાં છૂટક છૂટક સોનાના ગોળ ગોળ છાપા છે અને તેની મધ્યમાં હીરા, માણેક, મોતી, લસણિયા અને 5 વિવિધ રંગી 5 રત્નો જડેલા છે, જેની શોભા વર્ણવી જાય તેમ નથી. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી સાડીની શોભા અતિ ઘણી સોહામણી છે. તેની શોભાનો આનંદ લેવો હોય તો એકાગ્ર ચિત્તથી, દ્રઢ મનથી નયન ભરીને નિરખવી જોઈએ. સાડીનું પોત વસ્ત્ર અતિ ઘણું બારીક અને ઉત્તમ છે. સાડીની બંને કિનારીએ 3 દોરી શોભા વધારી રહી છે. સાડીની બંને કિનારે જે 3 દોરીઓ છે તેમાં વચ્ચેની દોરી મોતીથી ભરેલી છે અને મોતીની દોરીની નીચે સાડીની કિનારને અડીને જરી કસબની દોરી છે. મોતીની દોરી ઉપર નીલી ચૂની, રત્નકણિકા જડેલી દોરી છે. આ 3 દોરીઓ અતિ ઘણી સુંદર અને સોહામણી છે. હવે સાડીના જે બંને છેડા રહ્યા તેમાં વિવિધ પ્રકારની સુંદર ફૂલવેલનું ભરત અને તેમાં જડેલી રત્નકણિકાઓથી પાલવ ઝગમગી રહ્યો છે. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી સાડી એટલી બધી બારીક છે કે તેની આરપાર તેમનો વાંસો, બરડો, પીઠ સ્પષ્ટ દેખાય છે. વાંસા, બરડા, પીઠની વચ્ચે કરોડરજ્જુ આગળના લાંબા ખાડાને લાંક કહે છે. શ્રી ઠકુરાણીજીના વાંસાનો લાંક અતિ ઘણો નાજુક, નમણો, સુંદર અને સોહામણો છે. વાંસાની ઉપર વેણીની તળે કંચૂકી, ચોડીની 4 કસો બંધ કલા કૌશલ્યથી એવી તો બાંધી છે કે નિરખીને નિરખી જ રહો. જાણો કરોડો સૂર્યની તેજ પ્રભા ક્રાંતિ પ્રગટી હોય એવો નયન મધુર પ્રકાશ પૂંજ શ્રી વૃંદાવનેશ્વરી શ્રી ઠકુરાણીજીના શ્રી અંગમાંથી પ્રગટી રહ્યો છે. આથી કરીને તેમના શ્રી અંગનો અસલ વર્ણ રંગ નિરખીને જોઈએ તોય નિરખી સમજી શકાતો નથી. શ્રી ઠકુરાણીજીનું પેટ, બંને પાસાનો ભાગ, ઉર અને કંઠ ને જાણે નિરખી રહીએ. આંખની પલક માર્યા વગર નયન ભરીને નિરખી જ રહીએ તોય શ્રી સૌંદર્યને નિરખવાની ભાવના પૂર્ણ થતી નથી. મનમાં સબૂરી વળતી નથી. શ્રી સૌંદર્યનું પાન કર્યા જ કરીએ તોય તૃષા છીપતી જ નથી. શ્રી ઠકુરાણીજીના શ્રી અંગમાંથી અજવાળું પ્રકાશપુંજ પથરાઈ રહ્યું છે. તેમાં શ્યામ રંગની ચોડી કંચૂકી પહેરેલી હોવાથી એ શોભા અપરંપાર બની છે. વિવિધ રંગના રત્નો જડિત શણગારમાંથી વિવિધ રંગના જ્યોતિ કિરણો પ્રસરી રહ્યા છે. તે જેમ દરિયામાં પાણીની લહેરો ઉઠે છે તેમ હલનચલન થતાં પ્રત્યેક આભૂષણોમાં જડેલા વિવિધ રંગના રત્નો પોતપોતાની તેજ પ્રભાની લહેરો પાથરી રહ્યા છે. એક તો શ્રી ઠકુરાણીજીના કઠણ પયોધર છે અને તેની ઉપર કચુંકીનો કસો કસીને ખેંચીને બાંધવાથી ઉર અને ઉરોજની શોભાનો પાર નથી. તેમાંય વળી કુચાગ્ર ઉપર પીળા રંગના ખડપા, કુચાગ્ર ઉપર ચોડીમાં
કસબથી બનાવેલી ગોળાકાર ચંદ્રક જેવી ભાત કઠણ પયોધર ઉપર અતિ ઘણા સુહામણા લાગે છે. કસઠામે જે કાંગરી આવી છે તેમાં નીલા રંગના ઝવેર રત્નો જળહળી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી ચોળી કચુંકી ઉપર અનેક પ્રકારની ફૂલવેલનું ભરત ભરેલું છે. તેમાં 5 રંગની રત્નકણિકાઓ ચૂની જડેલી છે. તેની તો શોભા અપરંપાર છે. તેમાં ખસબોઈ મધમધ મહેકી રહી છે. આમ સુગંધભરી સુંદરતાવાળું ચોળી ઉપરનું ભરત ખૂબ જ સરસ શોભી રહ્યું છે. આ રીતે જુદી જુદી કળા કૌશલ્યથી બનેલી કંચુકી ચોળી ઉપર કંઠાભરણ ગળામાં પહેરવાના ઘરેણાં અતિ ઘણા સરસ દીપી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીના આવા દિવ્ય શણગાર ભર્યા સુંદર સુહામણા સ્વરૂપને નિરખીને નિરખી જ રહું. એમના દેદીપ્યમાન સ્વરૂપનું સૌંદર્યપાન કર્યા જ કરું તો પણ તૃષા છુપાતી જ નથી. સતત એમના સુંદર સ્વરૂપના દર્શન કર્યા જ કરું તો જીવની ઝંખના ભાગે. પણ ઘડી પછી મન બીજા કામની પ્રવૃત્તિમાં લાગી જતાં દર્શન ભંગ થશે તેવી જીવને નિરાંત નિશ્ચિંતી કે નિવૃત્તિ નથી. શ્રી ઠકુરાણીજીના કંઠની શોભાનું હું કેવી રીતે વર્ણન કરું? કંઠની શોભાનું વર્ણન કરવા માટે મારા જીવમાં સામર્થ્ય કે શક્તિ નથી. કંઠમાં પહેરેલા 5 હાર સ્પષ્ટ અને પ્રગટ દેખાય છે. તેમાં આમળાવાળો દોરો વેલ શોભે છે. શ્રી ઠકુરાણીજીએ કંઠમાં એક હાર હીરાનો છે, બીજો 5 જાતના રત્નોનો છે, ત્રીજો હાર મોતીનો છે અને ચોથો હાર હેમકંચનનો છે. ચોથો હાર જે હેમકંચન સોનાનો કહ્યો તે કંઈક જુદી જ જુગતી કળા કૌશલ્યથી બનેલો છે. તેમાં 9 શેરો છે અને 9 શેરોમાં 9 પાટલીઓ જડેલી છે. દરેક પાટલીમાં હીરા, લીલમ, મોતી, માણેક અને નીલવી એ 5 રત્નો જડેલા છે. 5મા હારનું નામ ઉત્તરી છે. આ ઉત્તરી 3 શેરની બનેલી છે. તેની ઉપર દોરો છે જે આશ્ચર્ય ઉપજાવે એવા વિવિધ રત્નોથી જડેલો છે. શ્રી ઠકુરાણીજીના કંઠમાં પહેરેલા આ દોરાની શોભા મારી ભૌતિક જીભથી વર્ણન થઈ શકે તેમ નથી. એટલે એ દોરાની શોભા હું વર્ણન કરું પણ કેવી રીતે? આ દોરાનું ઘરેણું શ્રી ઠકુરાણીજીના કયા અંગ ઉપર શોભી રહ્યું છે એ બતાવતા કહે છે કે શ્રી ઠકુરાણીજીએ પહેરેલી જે કચુંકી ચોળી ના ઉપરના ભાગનો કાંઠલો ગળાને ફરતો ચોળીનો કાપ કોલર છે તેની કિનારે કિનારે તે દોરો અતિ ઘણો દૈદીપ્યમાન છે. આ સુવર્ણ દોરામાં 7 રંગના નંગ રત્નો સ્પષ્ટ દેખાય તેવા પાઘરા જડેલા છે જેની જ્યોત ઝગમગાટ કરી રહી છે. ઉપર જણાવેલ દોરામાં 7 રંગના નંગો કહ્યા છે. તેમાં મોતી, માણેક, હીરા, પાના, પોખરાજ, કુંદન અને બીજા રત્નો, આ બધા રત્નો વિવિધ રંગથી જળહળાટ કરી રહ્યા છે. આ રીતે સુંદરી શ્રી શ્યામાજી શ્રી કૃષ્ણજી સાથે રાસ રમવા સાજ શણગાર સજી રહ્યા છે. સુંદરી એ શ્યામાજીના વિવિધ નામોમાંનું એક નામ છે. એમનામાં સકલ સૌંદર્ય ભર્યું છે. શ્યામા શબ્દ સામાન્ય રીતે પ્રત્યેક નારીને લાગુ પડે છે. છતાંય અમુક ગુણવાળી સ્ત્રી ખાસ કરીને શ્યામા શબ્દથી સંબોધાય છે. યથા શ્યામા યૌવન મધ્યસ્થા, શ્યામા મધુરભાષિણી, શ્યામા શ્યામવર્ણા ચ તથા શીતકાલે ભવે દુષ્ણા ગ્રીષ્મે ચ સુખશીતલા તત્પકાંચન વર્ણા માસા સ્ત્રી શ્યામેતિ કીર્તિત. જે સ્ત્રી ઠંડી ઋતુમાં ઉષ્મા આપે તેવી અને ગરમીની ઋતુમાં સુખ શીતળતા ઠંડક આપે તેવી હોય તથા તપાવેલા સોના જેવી કાંતિ હોય
એવી સ્ત્રીને શ્યામા કહેવાય છે. આ રાસેશ્વરી કે જેમને શ્રી ઠકુરાણીજી, શ્રી શ્યામાજી, શ્રી સ્વામિનીજી વગેરે નામોથી સંબોધ્યા છે, તેમનું મૂળ નામ શ્રી રાધાજી છે. જો કે શ્યામા શબ્દની પેઠે રાધા શબ્દના પણ અનેક અર્થ થાય છે. શ્રી લાલદાસજી કૃત વિતકમાં હરિદ્વારના પ્રસંગમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ છે. તેનો અર્થ એવો છે કે જેની આરાધના શ્રી કૃષ્ણજી પોતે જ કરતા હોય, જે સર્વસિદ્ધિને આપનારી હોય, જે શ્રી કૃષ્ણની ઇષ્ટ હોય, તે રાધા. રામાં વી5 119 ઉપર લખેલું છે કે કૃષ્ણ પ્રાણાધિકા દેવી તદધીનો વિભભૂર્ય રાસેશ્વરી તસ્ય નિત્યમ તયાહીનો ન તિષ્ઠતિ. શ્રી રાધાજી શ્રી કૃષ્ણને પ્રાણથી પણ અધિક વહાલા છે, કારણ કે કૃષ્ણ પોતે રાધાને આધીન છે. રાસેશ્વરી રાધા નિત્ય સદા સર્વદા તેમની પાસે જ રહે છે. રાધાજી વગર કૃષ્ણજી રહી શકતા નથી. પુરાણ સંહિતાના 6 અધ્યાયમાં જણાવ્યું છે કે સિદ્ધિરૂપાસી ચારત્યા રાધિકા જીવનમ મમ યે સ્મૃત્વા ભાવયંતી ત્વામ તૈરહમ ભાવિતઃ સદા તત્ર મે વાસ્તવમ રૂપમ યત્ર તત્ર ભવાદશી મમેષ્ટમ ચ મમાત્મા ત્વમ રાધૈ આરાધ્યતે મયા. શ્રી કૃષ્ણજી કહે છે કે હે રાધે, તું મારી સિદ્ધિ છે, મારી આરાધ્યા છે, મારું જીવન પણ તું જ છે. જે તારું નામ સ્મરણ કરીને તને ભજે અને સેવે છે, તેને મારી ભાવના સેવા કરી જ લીધી છે. જ્યાં જ્યાં તારી દૃષ્ટિ અથવા ભવાદશી કહેતા તારા જેવી હોય, ત્યાં જ મારું ખરું સ્વરૂપ છે. હે રાધે, તું મારી ઇષ્ટ છે, મારો આત્મા છે, માટે હું સદા તને રાધાને આરાધું છું. શ્રી લાલદાસજીની વિતકમાં શ્રી જુગલ કિશોરી જાપ હૈ ની સાક્ષીમાં વરા સંહિતાનો શ્લોક રાધાયા સહ શ્રી કૃષ્ણનમ યુગલમ સિંહાસને સ્થિતમ ટાંક્યો છે. મતલબ કે શ્રી રાધાજી સાથે સિંહાસને બિરાજેલા શ્રી કૃષ્ણજીને જપવા. પ્રણામીઓના ઉપાસ્યા શ્રી શ્યામાજી મહારાણીનું નામ રાધિકાજી પણ છે. શ્રી મહારાજા શ્રી છત્રસાલજીની પ્રગટવાણીની 4થી ચોપાઈમાં શ્રી રાજ રાધિકાસો કહી ઉલ્લેખ છે. આથી જ કોઈ પ્રણામી મંદિરો ઉપર શ્રી રાધા કૃષ્ણ પ્રણામી મંદિર એવું લખેલું જોવામાં આવે છે. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી ચોળીના ગળા પાસેના કાંઠલા કાપ કોલરમાં માણેક, નીલવી, મોતી, પાના એ બધા નંગ સોનામાં જડેલા છે. એ કાંઠલાના ઉપરના ભાગમાં એક ઘરેણું ની 4 સેરો શોભી રહી છે. તે કોઈ વિશેષ પ્રકારની ધાતુની બની હોય એવો એનો રંગ દેદીપ્યમાન છે. 4 સેરની ચીણ ઉપર કંઠ ગળા ભાગને ધારીને જોઈએ તો તેમાં કંઠસરી પહેરેલી દેખાય છે. આ કંઠસરી કંઠમાં એવી રીતે ભળી ગયેલી છે કે બહુ બારીકાઈથી જોઈએ તો જ ખબર પડે કે કંઠસરી પહેરેલી છે. આ કંઠસરીની કડીઓ જુદી જુદી છે અને દરેક કડીમાં જુદા જુદા રંગના નંગો રત્નો જડેલા છે. શ્રી ઠકુરાણીજીએ કંઠમાં પહેરેલી કંઠસરીમાં કળા કૌશલ્યથી રત્નો જડેલા છે. તેમાં રાતા અને નીલા ઝવેરોની હાર શોભી રહી છે. આ રીતનો સઘળો સાજ શણગાર શ્રી શ્યામાજી મહારાણીના શ્રી અંગ ઉપર શોભી રહ્યો છે. તેમાં કુંદનમાં મોતી અને વિવિધ રંગના રત્નો જડેલા છે. તેનાથી જળહળાટ પ્રકાશપુંજ પથરાઈ રહ્યો છે. શ્રી ઠકુરાણીજીના કરકમળમાં નખથી તે હાથ સુધીનું વર્ણન કરતા શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે એ શોભા અતિ શ્રેષ્ઠ છે. હસ્તકમળની આંગળીઓ અને અંગૂઠા અતિ ઘણા નાજુક અને નમણા છે.
નખ જાણે હીરાના બનેલા હોય એવા ઝળકાર કરી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીની હથેળીમાં સુંદર ઝીણી રેખાઓ દૈદીપ્યમાન છે. પાંચા કાંડાથી આંગળીઓ સુધીનો ભાગ પતંગ ગૌર રંગથી શોભી રહ્યો છે. વશા આંગળીઓ અને અંગૂઠા ઉપર જે વેઢા આડા કાપા હોય છે તેની ગણતરી કરતાં કહે છે કે 20 વેઢા શોભી રહ્યા છે. તેમાં તર્જની અને કનિષ્ઠિકા આંગળી ઉપર 4 અને મધ્યમાં તથા અનામિકા આંગળી ઉપર 5 અને અંગૂઠા ઉપર 2 એમ કુલ 20 વેઢા દૈદીપ્યમાન છે. કલાઈ કાંડાથી કાણી સુધીનો ભાગ અતિ ઘણો નાજુક અને નમણો છે. શ્રી ઠકુરાણીજીના હસ્તકમળની બધી 10 આંગળીઓ અને અંગૂઠા ઉપર વીંટીઓ પહેરેલી છે. તેમાં 6 વીંટીઓ જડાવની છે. 7મી વીંટી જે અંગૂઠા ઉપર પહેરેલી છે તેને અંગૂઠી કહે છે. આ અંગૂઠી સર્વ વીંટીઓમાં સાર કહેતા શ્રેષ્ઠ મુખ્ય મોટી છે. બંને અંગૂઠા ઉપર પહેરેલી અંગૂઠીમાં એક હીરાની આભલી દર્પણની ટીકા જેવી જડેલી છે. તેમાં જોવાથી મુખનું પ્રતિબિંબ ચળકી ઉઠે છે. ઉપર જે 6 વીંટી કહી તેમાંની 2 વીંટીને હીરા અને મોતી જડ્યા છે. બીજી 2 વીંટીને 2 રંગના 2 રત્ન એટલે કે એકને માણેક અને બીજીને પોખરાજ જડ્યા છે. 5મી વીંટી 5 રંગના રત્નોવાળી એટલે કે હીરા પાના પોખરાજ પરવાળ નીલવી જડિત છે. 6ઠ્ઠી વીંટીને 5 અર્થાત પોપટિયા રંગનું પન્ના હરિમણી નામનું રત્ન જડેલું છે. આ રીતે રત્નજડિત 6 વીંટીઓ થઈ. 7મી અને 8મી વીંટીની જગ્યાએ કરડા વીંટલા છે. આ કરડા કંચનના છે અને તેમાં નીલવી અને લસણિયા નામના રત્નની કણિકાઓ જડેલી છે. અને 2 અંગૂઠામાં હીરાના આભલાવાળી 2 અંગૂઠીઓ મળી 10 આંગળીઓએ 10 વીંટીઓ શોભે છે. સરળતાથી સમજાય તે માટે કહીએ તો શ્રી ઠકુરાણીજીના પ્રત્યેક હાથની 3 આંગળીએ 3 વીંટીઓ, ચોથી આંગળીએ કરડો અને અંગૂઠે અંગૂઠી શોભે છે. શ્રી ઠકુરાણીજીના સુકોમળ કાંડા ઉપર પહોંચી અને નવધરી નવગ્રહી નામના ઘરેણાં શોભી રહ્યા છે. કુંદનમાં ઊંચા રત્ન જડેલા દૈદીપ્યમાન છે. પહોંચીમાં કુંદન સાથે માણેક મોતી અને પાના જડેલા છે. શ્રી ઠકુરાણીજીના પહોંચામાં પહેરેલી નવધરીમાં નિર્મળ મોતી હીરા પાના પોખરાજ આદિ રત્નો કુંદનમાં જડેલા છે. અને કાંડામાં પહેરેલો ચૂડો નવરંગના નવરત્નોથી જડેલો શોભી રહ્યો છે. ચૂડામાં જે નવરંગના રત્નો જડેલા છે તેમાં નીલવી ઇન્દ્રમણી લસણિયા વૈદૂર્ય પાના મરકત લાલ પ્રવાલ માણેક પદ્મરાગ મોતી હીરા પોખરાજ અને ગોમાદિક છે. આ 9 જુદા જુદા રંગના રત્નો સોનાના ચૂડામાં જડેલા હોવાથી વિવિધ રંગોનો પ્રકાશ પાથરી ઝળહળાટ કરી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીએ જે ચોળી કચુંગી પહેરી છે તેની બાઈની કિનારીએ જે મોડિયું છે તેમાં મોતીથી ભરેલી કાંગરી છે અને નીલી અને રાતી રત્નકણિકાઓ ચૂની સોનામાં જડેલી છે. મોડિયામાં હીરાની હાર લાઈન પણ દૈદીપ્યમાન છે. આવા મનોહર મોડિયાની શોભા ઇન્દ્રાવતીજી દ્રઢ મનથી નયન ભરીને નિરખી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી ચોળીના મોડિયાની કિનારી અને કોણી વચ્ચેના હાથના ભાગ ઉપર કાંગરીવાળું કંગન કડાની જગ્યાએ પહેરવાનું ઘરેણું પહેરેલી છે. તેમાં જાંબુ રંગના રત્નો જડેલા છે અને સોનાની ઝીણી ઝીણી બાજરીના દાણા જેવી કણીઓ કરકરિયા
ની કાંગરી અપાર પ્રકાશ પાથરી રહી છે. સુંદર પરમ સુંદરી શ્રી ઠકુરાણીજીએ પહેરેલી કંકણી અતિ ઘણી સુંદર અને સુહામણી લાગે છે. વળી તે મીઠો મધુરો જણ અવાજ પણ કરે છે. ચૂડો પહેરેલો છે, તેના ઉપર વિવિધ રત્નોના છાપા અતિ ઘણા શોભી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીના ઉર ઉપર લટકતી માળા અપરંપાર શોભી રહી છે. શ્રી ઠકુરાણીજીના ગાલનો વર્ણ, રંગ અને તેજ પ્રભા વર્ણવી શકાય તેમ નથી, અવર્ણનીય છે. તેમના અધર, હોઠ, પ્રવાળ પરવાળા જેવા લાલ લાલ છે. જેમને પ્રવાળ ન જોયા હોય તેમને શ્રી ઠકુરાણીજીના હોઠના રંગની કલ્પના કરવી હોય તો પાકા ગિલોડા ટિંડોળાના જેવો લાલ રંગ સમજવો. દાંત દાડમની કડીઓ જેવા સુશોભિત અને દૈદીપ્યમાન છે. હડપચી અને હોઠ વચ્ચેનો લાંક કહેતા નમતો ખાડા જેવો જે ભાગ છે તેની શોભા તો અપરંપાર છે. સૌભાગ્યવતી સ્ત્રીઓના કપાળ ઉપર જે કંકુ કેસરની અર્ચા પિયળ ઉપર જે તારા ટપકી ચોંટાડે છે તેને અથવા તો કુમકુમ, કેસર, કસ્તુરી, ચંદન આદિથી જે કપાળ માટે પત્ર રચના કરવામાં આવે છે તેને માળડી, મંડળ, માળળ કહે છે. શ્રી ઠકુરાણીજીના મુખકમળ, મુખારવિંદની શોભા અપરંપાર છે. તેમના કપાળ ભાલ પ્રદેશ ઉપર માડણી અતિ ઘણી સુંદર અને સુહામણી દિશે છે. એમના બંને કાનોમાં ઝાલ નામનું આભૂષણ ઝબકી રહ્યું છે. આ ગોળાકાર ઝાલ સોનાની બનેલી છે અને તેમાં માણેક, મોતી, હીરા, પાના અને લાલ જડેલા છે. ઝાલના વિવિધ રંગી ઝલકારથી અને માડણીના સુશોભનથી શ્રી ઠકુરાણીજીના મુખકમળની શોભા સવિશેષ સોહામણી લાગે છે. શ્રી ઠકુરાણીજીની નાસિકા, નાક અતિ ઘણી નમણી અને નાજુક છે. તેના નીચેના ભાગમાં વેસર શોભી રહ્યું છે. આ વેસરમાં લાલ અને મોતી દૈદીપ્યમાન છે. લાલ મોતી લટકે નો અર્થ લાલ રંગનું મોતી લટકે એવો કરવામાં આવે ત્યારે વેસરમાં લટકતું જે નિર્મળ મોતી તે પરવાળા જેવા લાલ હોઠના ઓજસથી લાલ રંગનું ભાસે છે. અણિયારી આંખડીઓમાં અંજન આંજેલું છે. તેની શોભા શી કહું? આંખ પટપટાવીને જ્યારે તિરછી નજરે પિયાજીને નિરખે છે ત્યારે તેમની ચતુરાઈ જોઈને મન મોહી જાય છે. અથવા તો શ્રી રાધિકાજીના નેત્ર કટાક્ષની ચાલાકી અને ચતુરાઈ જોઈને શ્રી કૃષ્ણજીનું મન સ્વયં મોહિત થઈ જાય છે. શ્રી ઠકુરાણીજીના નયનો ચંચળ, ચપળ અને અતિ ઘણા અણિયાળા અણીદાર છે. આંખોની કીકીની આજુબાજુના સફેદ ભાગમાં લાલ રંગની ઝીણી નાજુક રેખાઓ દૈદીપ્યમાન છે. બંને બાજુ વક્ર ભ્રકુટી ધનુષ્ય આકારે અદ્ભુત શોભી રહી છે. બંને ભ્રકુટીની વચમાં અને નાકની ઉપરના ભાગના કપાળમાં ટીલડી નાનો ચાંદલો શોભી રહી છે. તેની વચ્ચે ગુલાલ કુમકુમની બિંદી સોહામણી દિશે છે. હે સાથજી, સાંભળો, હું તમને એક ખરેખરી વાત કહી દઉં. શ્રી ઠકુરાણીજીના આવા નમણા, નાજુક, સુંદર અને સુહામણા સ્વરૂપનું કેવી રીતે વર્ણન કરું? અરે, એમના પહેરેલા એકાદ આભૂષણની કળા કૌશલ્યને નિરખો તો મનમાં એવો પ્રેમ અને વીરાનો ઉછાળો આવે કે ક્યાં આ દિવ્ય સુંદર અખંડ અવિનાશી સ્વરૂપ અને ક્યાં મારું ક્ષણભંગુર હાડમાસનું સ્વરૂપ. મહા આનંદ સ્વરૂપને છોડીને આ ગંધાતા મનુષ્ય દેહને વળગી રહી છું એવું ભાન થતાં જ દેહમાં ભરાઈ રહેલો જીવ નીકળીને શ્રી ચરણમાં પહોંચી જવા કરે છે. શ્રી ઠકુરાણીજીની નાસિકમાં જે વેસર છે તેમાં લટકતું જે લાલ રત્ન છે
તે ફક્ત એક જ છે, પણ તેની લાલીમાનું આભા મંડળ એટલું વિશાળ છે કે દ્રષ્ટિ પહોંચે ત્યાં બધે જ તેની લાલાસનો ઝળકાટ નજરે પડે છે. સ્ત્રીઓના નાકમાં અને પુરુષોના કાનમાં પહેરવાના ઘરેણાંને ખીટલડી કહે છે. શ્રી ઠકુરાણીજીની નાસિકામાં પહેરેલી સોનાની ખીટલડીમાં લાલ, હીરા, માણેક, મોતી અને નીલા પાના એમ 5 પ્રકારના રત્નો કળા કૌશલ્યથી સારી રીતે જડેલા છે. આંખની બ્રકુટી અને કાન વચ્ચેના ભાગને લમણું કહે છે. લમણાનો અપભ્રંશ લવણો છે. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી સાડીની કોર કિનાર તેમના કાન અને લમણા ઉપર અતિ ઘણી શોભા વધારી રહી છે. શ્રી ઠકુરાણીજી ઘૂંઘટની સણગરડાની આડમાં રહીને પિયુજીને નિરખતા આડી આંખે હેરે છે. શ્રી ઠકુરાણીજીના લલાટ ભાલ પ્રદેશ ઉપર સોનાની વીણા ચોક બંધી પહેરેલી છે. તેમાં નીચેના ભાગ ઉપર લટકતા 5 મોતીની શોભા અપરંપાર છે. મધ્યમાં ચારે ખૂણે હીરા, માણેક, પાના, પુખરાજ જડેલા છે અને એ ચારેવની વચ્ચે નીલવી ઝળહળાટ કરી રહ્યો છે. શ્રી ઠકુરાણીજીના ભાલ પ્રદેશ ઉપરના વેણા ચોકની શોભા નિરખીને મારો જીવ ત્યાં જ થંભી જાય છે. બસ જાણે એને જ જોયા કરું. શ્રી ઠકુરાણીજીના ભાલ પ્રદેશ કપાળ ઉપર વેણા ચોકની બંને બાજુ લલાટના મધ્ય ભાગથી તે લમણા સુધી બંદીની દામણી શોભી રહી છે. તેમાં સોનાના નમણા નાજુક 6 ફૂલો દૈદીપ્યમાન છે. સેંથા પોથીમાં સિંદૂર ભરેલું છે. સેંથામાં ભરેલા સિંદૂરની રેખાની બંને બાજુ કાન સુધી મોતીની સેર સુંદર અને સોહામણી દિશે છે. શ્રી ઇન્દ્રાવતીજી આ શોભાને નયન ભરીને નિરખી રહ્યા છે. દામણીની બંને બાજુની સેરોમાં 2 ફૂલો ગોળ છે અને બંને કાનમાં ખોસવા માટેના 2 ફૂલો અણીવાળા છે. આ બધાય ફૂલોમાં મધ્યે લાલ રત્ન જડેલા છે અને ફરતે મોતી, પાના વગેરે વિવિધ રત્નો જડેલા છે. આવી કળા, કૌશલ્ય અને જુક્તિ બીજે ક્યાંય ભાડી નથી. શ્રી ઠકુરાણીજીએ પહેરેલી રાખડી, માથાનું ભૂષણ માં હીરા, પાના આદિ વિવિધ રત્નો ઝળકી રહ્યા છે. તેને ફરતા માણેક, મોતી દૈદીપ્યમાન છે. સુગંધિત તેલ ભરીને વેણી સર્વ વિધિથી સંપૂર્ણ ગૂંથેલી છે. તેમાં ક્યાંય ઉણપ દેખાતી નથી. શ્રી ઠકુરાણીજીએ 5 હાર પહેરેલા છે. તેના 5 ફૂમતા જુદા જુદા 5 રંગના છે અને તે તેમની વેણીના મૂળમાં બાકીના ભાગમાં શોભી રહ્યા છે. સોનાના ગોફણામાં ગૂંથેલા ગોળ ફૂમતા શ્યામ કસબી રંગના સુંદર અને સોહામણા લાગે છે. ફૂમતાના ગોફણામાં ચારે બાજુ ફરતી નાજુક અને નમણી ગુગરીઓ બાંધેલી છે. તે રસભર્યો મીઠો મધુરો ગુંજારવ કરી રહી છે. ગોફણામાં દોરીબંધ ફરતા પાના સુશોભિત છે. શ્રી ઠકુરાણીજીની વેણી સાપ વ્યાલની જેમ ચમકી લહેકી રહી છે. શ્રી ઠકુરાણીજીની શ્રી મુખારવિંદમાં તાંબુલની પાનબેડી છે અને એમનું મુખડું મંદ મુસ્કાટથી હાસ્યથી શોભી રહ્યું છે. શ્રી ઠકુરાણીજીની મુખ કમળની શોભા શ્રી ઇન્દ્રાવતીજી અતિ ઘણો લોભ કરીને અંતરના અને અંગના નયનો ભરીને નિરખી રહ્યા છે. શ્રી ઠકુરાણીજીના બંને હાથના અંગૂઠાઓ ઉપર હીરાની આભલાવાળી અંગૂઠીઓ પહેરેલી છે. આ અંગૂઠીઓમાં પોતાના મુખડાને નિહાળે છે તો 8 અંગ શોભી ઉઠે છે. અષ્ટ અંગ: પહેલું હડપચી ચીબુક, બીજું હોઠ સહિતનું મુખારવિંદ, ત્રીજું નાસિકા નાક, ચોથું અને પાંચમું
બંને આંખો, છઠ્ઠું અને સાતમું, બંને કાન, આઠમું લલાટ, કપાળ, આ રીતે શણગાર કરેલ આઠેવ અંગને ઘૂંઘટ વધુ સુહામણા બનાવી રહ્યો છે. શ્રી કૃષ્ણજીની અર્ધાંગના શ્રી રાધિકાજીના અષ્ટ અંગનું એમની આભલીમાં દીપી રહેલ પ્રતિબિંબની શોભા અપરંપાર અને અવર્ણનીય છે. શ્રી રાધિકાજી શ્રી મુખેથી જે વાણી વચન વદે ઉચ્ચારે છે તે અતિ ઘણા રસીલા, મીઠા, મધુરા અને અવલૌકિક છે. એમના શ્રી મુખેથી ઉચ્ચારેલા વચનનો ફક્ત જરાક જેટલો કણિકો હૃદયમાં ઠરે તો સંસારમાં આવ્યાનો ફેરો સફળ થઈ જાય. શ્રી રાધિકાજીનું પ્રેમ, આનંદ, ઉલ્લાસ અને ઉન્માદભર્યું સ્વરૂપ શબ્દાતીત છે. જે કોઈ સૂક્ષ્મ વસ્તુ હાથથી પકડી શકાતી નથી, તેમ શ્રી રાસેશ્વરી રાધિકાજીના સ્વરૂપની સુંદરતા એટલી બધી અલૌકિક છે કે તેનું વર્ણન કરવું હોય તો પણ કેવી રીતે કરવું? શ્રી ઇન્દ્રાવતીજી શ્રી ઠકુરાણીજીને પાયે લાગીને વર્ણન પૂરું કરતાં કહે છે કે તેમ છતાંય મેં મારી બુદ્ધિ અનુસાર એ અલૌકિક સ્વરૂપને લૌકિક શબ્દોમાં વર્ણવી શકાય તેટલું વર્ણન કર્યું છે. અલૌકિક રંગઢંગથી પગલું ભરતા માંડતા શ્રી શ્યામાજીની ચાલ અતિ ઘણી સુહામણી લાગે છે. શ્રી શ્યામાજીની અનુપમ ચાલની ગતિને નિરખતા જ શ્રી ઇન્દ્રાવતીજી ખુશખુશાલ થઈને આનંદ ઉલ્લાસમાં આવી જઈને કહે છે કે મારા જીવ અને નયનોને હવે શાતા વળી છે. શ્રી ઠકુરાણીજીના સ્વરૂપના શણગારને ધ્યાનથી નિરખતા માયાના બંધન તૂટી જાય છે, અથવા તો એ સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યા પછી માયાના બંધન પાસ તૂટી જાય છે. એ સમસ્ત સુંદર સાથજી, જ્યારે શ્રી ઠકુરાણીજીના શણગારમાં આટલી શક્તિ છે તો જેમના શણગારનું વર્ણન કર્યું તે પોતે વળી સાક્ષાત સદ્ગુરુ સ્વરૂપે અહીં આવ્યા છે. તો હવે એ વિચાર સમજીને જોનારને માયાના બંધન કેમ રહે? શ્રી શ્યામાજી મહારાણીજીના સુંદર સુહામણા સ્વરૂપની શોભાને આંખનું મટકુંય માર્યા વગર નિરખી જ રહી છું. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે જ્યારે શ્રી શ્યામાજી સ્વયં અંતરપટ ટાળીને મારા આત્મા સાથે એકરસ થઈ ગયા છે, ત્યારે હવે માયાથી નિર્ભર થઈને હું હૈયામાં અતિ ઘણું હરખો છું. સબ અંગ દેખો ફેર કે ઓર देखो सब सिंगार, काम हुआ अपने रूह का, देख देख जाऊं बलहार. આપ સૌએ મને સાંભળી એ બદલ આપનો આભાર. સૌ સુંદર સાથને નિજ નામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી પ્રણામ.